લાગે બરોબર, તો આગ લાગવા માટેના 3 પરિબળો પાછળ જોઈએ. પહેલું તો આપણને ખ્યાલ આવવો જોઈએ. તો ભાઈ આગ લાગવા માટે સૌથી પહેલું છે બળતણ. એટલે આપણે જોઈ ગયા છે બળતણ, બરાબર. બળતણ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. બીજું છે ગરમી, હીટ. અને ત્રીજું છે હવામાં રહેલો ઓક્સિજન. આ 3 ભેગું થાય તો જ આગ લાગે. અને આમાંથી 3 વસ્તુમાંથી એક વસ્તુ નીકળી જાય તો જ આગ ઓલવાય. પડે સમજણ? બળતણ, કોઈ પણ વસ્તુ આગ લાગવા માટે 3 વસ્તુ હોય. ફરીથી કહી દઉં કે ભાઈ બળતણ વત્તા ગરમી વત્તા ઓક્સિજન, આ 3 ભેગું થાય તો જ આગ લાગે, ને તો આગ લાગે નહીં. હવે આપણે આગ લાગવાના કારણો જોઈએ. હવે આગ કઈ રીતે લાગે એની વાત થઈ ગઈ. હવે આગળ આગના પ્રકાર. તો આગ એ ટાઈપની, બી ટાઈપની, સી ટાઈપની, ડી ટાઈપની અને ઈ ટાઈપની. ટોટલ 5 પ્રકારની આગ લાગે છે, બરાબર. કઈ પ્રકારની આગ લાગે છે તો પહેલાં આપણે સમજીએ કે એ પ્રકારની આગ એટલે શું કે જેમાં સોલિડ વસ્તુ હોય. સોલિડ એટલે કઠણ વસ્તુ હોય. કે ભાઈ રબર છે, પ્લાસ્ટિક છે, લાકડું છે, કાગળું છે, બરાબર, કાગળ છે. આ બધી વસ્તુમાં કેવું છે કે ભાઈ ચોક્કસ પ્રકારની આગ લાગે, સોલિડ વસ્તુમાં લાગે અને એ ટાઈપની આગ કહેવાય. એ ટાઈપની કહેવાય એ ટાઈપની. હવે બી ટાઈપની આગ એટલે શું કે એમાં પ્રવાહી હોય. શું હોય ભાઈ? લિક્વિડ ટાઈપની આગને બી ટાઈપની આગ કહેવાય. એની અંદર આવે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન. આ બધી આગ બી ટાઈપની કહેવાય. હવે એના પછીની ટાઈપની આગ આવે ભાઈ સી ટાઈપની આગ. કયા ટાઈપની આગ? સી ટાઈપમાં આવશે ગેસ, બરાબર. એલપીજી, સીએનજી, બરાબર. એલપીજી એટલે શું? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને સીએનજી એટલે શું? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એના પછીની આગ આવે છે ડી પ્રકારની આગ. તો એની અંદર આવે છે ઇલેક્ટ્રિક આગ. પણ જ્યારે વાયરિંગ, જ્યાં પાવર બંધ થઈ ગયો હોય તો, બરાબર, તો એવી આગને ડી ટાઈપની આગ કહેવાય. અને એના પછીની ટાઈપની આગ છે ઈ ટાઈપની આગ, કે જેની અંદર પાવર સપ્લાય ચાલુ હોય અને આગ લાગી હોય. એ પ્રકારની આગને કહેવાય છે ઈ પ્રકારની આગ, બરાબર. તો આપણે આગના પ્રકાર વિશે જાણ્યું, આગ લાગવાના પરિબળો વિશે જાણ્યું. હવે જે મેન મુદ્દો છે એ કે જે આપણે શાળાની અંદર ભણીએ છીએ, જે શાળામાં પણ આવે છે કે આપત્તિ વ્યવસ્થાપન અને જોખમ, એના વિશે આપણે આ ખાલી એમને નથી કર્યું. આપણે તમારી જાણકારી માટે લાવ્યા છીએ અને આપણે ડેમો પણ બતાવીશું. તો આપણે સિલિન્ડર જોવો છે તો 3 અલગ અલગ પ્રકારના સિલિન્ડર દેખાય છે. તો સિલિન્ડરના પ્રકાર પણ અલગ અલગ હોય છે. એ ટાઈપનું સિલિન્ડર હોય કે જેની અંદર ખાલી ફક્ત પ્રવાહી હોય. આ દેખાય છે ને, અમે વારા પરથી જોઈશું પછી, કે જેમાં ફક્ત પાણી હોય. હવે પાણી કયા આગવા માટે, ઓલવા માટે કામ લાગે તો એ ટાઈપની આગ. જે સોલિડ વસ્તુ હોય ને એમાં પાણી રેડો એટલે ઓલવાઈ જાય, બરાબર. પછી પ્રવાહી રેડો તો પાણી પ્રવાહીમાં ઓલવાય નહીં, કારણ કે ઘનતા પ્રવાહીની કેવી છે? પાણીની વધારે છે. અને પેટ્રોલ અને ડીઝલ અને કેરોસીનની ઓછી છે. એટલે પાણી, કેરોસીન અને પેટ્રોલ બધું ઉપર તરે, બરાબર. અને પેલું બધું પાણી નીચે એટલે આગ સતત લાગતી રહે, પાણીથી ઓલવાય. બીજા પ્રકારનું સિલિન્ડર છે જેની અંદર આવે છે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. આપણને ખબર જ છે કે જો ઓક્સિજન ના મળે તો આગ ઓલવાઈ જાય. એટલે આપણે ઓક્સિજન ના મળે એટલે માટે શું કરવું પડે? કાર્બન ડાયોક્સાઇડનો છંટકાવ કરવો પડે. બીજું છે લિક્વિડ એજન્ટ. લિક્વિડ એજન્ટ એટલે એવા લિક્વિડ આવે કે જે નાખો એટલે એના ઓક્સિજન મળતો બંધ થઈ જાય અને આગ લાગે નહીં. અને ચોથું છે પાવડર ફોર્મ, બરાબર. એ પાવડર ફોર્મમાં છે એ બધા આગમાં કામ લાગે. એ પ્રકારની આગમાં કામ લાગે, બી પ્રકારની આગમાં કામ લાગે, સી પ્રકારની આગમાં કામ લાગે અને ડી પ્રકારની આગમાં પણ કામ લાગે, બરાબર. તો આપણે આગના પ્રકાર વિશે જાણ્યું. કેટલા પ્રકારની આગ હોય, આગ કઈ રીતે લાગે અને કયા કયા આમાંથી કઈ કઈ સિલિન્ડર વડે ઓલવી શકાય એ આપણે જાણી લીધું. હવે આગનો આપણે ડેમો લઈશું, બરાબર. અને એના પરથી જાણીશું કે કઈ રીતે ઓલવું, બરાબર. હવે આગને ઓલવવા માટે પાછું ચોક્કસ રીત છે. પાછું પાસ, PASS, બરાબર. પાસ એટલે શું? તો સૌથી પહેલા પી એટલે આની અંદરથી તમે એક પિન ખેંચવી નહીં, બરાબર. બધામાં પિન હશે, જુઓ. પી એટલે PASS. એમાં પહેલા પી એટલે શું? તારી પિન ખેંચો, બરાબર. એ એટલે શું? એમ કરો એટલે તાકો એને એમ આ જગ્યાએ. પછી અહીં આગ લાગી ઓમ કરું તો ના હોય, બરાબર. એસ એટલે સ્ક્વીઝ કરો. સ્ક્વીઝ એટલે શું? એને જોરદાર તાકીને મારો. અને છેલ્લું છે સ્વાઇપ, એટલે એને તાકતા જોઈએ. એટલે PASS. આ પ્રકારે આગના આ સિલિન્ડરનો ઉપયોગ કરવાનો છે, બરાબર.
હવે આપણે સિલિન્ડરનો ઉપયોગ વારા પરથી કરીશું અને એનો ડેમો જોઈશું. આપણને એવું થાય કે આ સિલિન્ડર તો આપણા ઘરમાં નહીં સાહેબ, શું કરે આ બધી વાતોમાં આપણે જોવાનું ને આપણને શું થાય. પણ વસ્તુ કેવું છે ભાઈ કે આ ના હોય તો પણ આગ ઓલવવા માટેની બીજી બધી ઘણી રીતો છે. ધારો કે આગ લાગી, તમે જો કશું જ નહીં, તમારો આ દળ પડ્યો છે, એ દળ નાખી દો તો પણ આગ ઓલવાઈ જાય. પણ એ ક્યારે કામ લાગે? જ્યારે એ ટાઈપની આગ લાગી હોય ત્યારે. એ ટાઈપ એટલે શું? સોલિડ. સોલિડ એટલે શું? જેમાં લાકડાથી આગતી લાગ, રબર, બરાબર, કોલસો, આવી ટાઈપમાં તમે રેતી નાખો ને બધું નાખો તો ઓલવાઈ જાય, બરાબર. બાકી અને બી ટાઈપમાં લિક્વિડમાં પણ રેતી નાખો તો ઓલવાઈ જાય. પેટ્રોલ પંપ પર કેટલા જણ ગયા છો? કશું પેલી એમાં ભરેલું હોય છે ખબર? પહેલાં તો એ ડોલ કેવા કલરની હોય? લાલ કલર. એની પર શું લખેલું હોય? ફાયર, બરાબર. એ ફાયર લખેલું એની અંદર રેતી ભરેલી હોય, હે ને? કે જ્યારે લિક્વિડ લાગતી આગ હોય એમાં રેતી નાખો એટલે લિક્વિડ શું થઈ જાય? સ્પ્રેડ થઈ જાય. સ્પ્રેડ એટલે ફેલાઈ જાય. એટલે એની અંદર રેતી ઉપર રેતીનું પડ જામી જાય એટલે આગળ આગ લાગે નહીં. આપણા ઘરમાં પણ એવી વસ્તુ છે કે જો આપણા ઘરમાં વાયરિંગની શોર્ટથી આગ લાગી હોય તો આપણે સૌથી પહેલાં શું કરવાનું? મેન સ્વિચ બંધ કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. મેન સ્વિચ એટલે સૌથી પહેલી વાત તો એવી જ છે કે આગ લાગે તો સૌથી પહેલાં એમથી દૂર જ થઈ ગયું. પહેલું પગથિયું એ જ. પછી આ બધી વસ્તુ આવે, બરાબર. પછી આપણે આને બચવાના કે બચાવવાના કારણો શોધવા પડે, બરાબર. એટલે આ વસ્તુની એ છે. દરેક વસ્તુ ધ્યાનથી જોજો, કોકદાર જીવનમાં કામ લાગે. અને જરૂરી નહીં કે આજ હોય તો જ આગ ઓલવાય. ઘણી બધી અલગ અલગ પ્રક્રિયાઓ છે. અને સૌથી સારું વધારે જોવું હોય તો જી શાળામાં આપત્તિ વ્યવસ્થાપનના વિડીયો ઘણા આપેલા છે ધોરણ 6 થી 8ની અંદર. કોકદાર સમય મળે તો પહેલાં તેની પિન ખોલવી પડે. ભાઈ પહેલાં ચપ્પુ લાવવાનું. આપણે જગ મૂકીએ છીએ ને ટેબલ ને ભાઈ ચપ્પુ કોઈ મંગાવેલું બેટા, બરાબર. આ તોડ નાખ્યું. હવે આની પિન કાઢવી પડે. PASS એટલે પહેલાં પિન કાઢ, બરાબર. સાહેબ કાઢી નીકળે જ છે. પણ બીજું કેવું છે? એમ કરો. PA એટલે શું? એમ એટલે જે વસ્તુ આગ લાગી હોય ને ત્યાં તાકવાનું, આનથી આમ તાકવાનું, એવું આમ નહીં કરવાનું, બરાબર. S એટલે શું? સ્ક્વીઝ કરો. અને પછી છેલ્લે શું છે? સ્વાઇપ કરો. સ્વાઇપ એટલે એના ફેરવતા રહો જ્યાં સુધી ઉલવાઈ ના જાય ત્યાં સુધી. ના, કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિક આગ લાગી હોય, બરાબર, કેમિકલની આગ લાગી હોય, બરાબર, તો એ જગ્યાએ આ બોટલ ચાલશે. તો સૌ પ્રથમ આપણે પહેલાં એની લોક પિન કાઢી અહીંયા આગ સળગાવો. બરાબર. આ આગ લાગે છે જો, પછી સાહેબે કહ્યું એમ એને ટાર્ગેટ બનાવવું પડે. આ રીતે ટેબલ લઈ લો. ચલાયો. ચાલો, તમારામાંથી કોણ આવશે? આ રીતે તમારે આગ ઓલવાય, બરાબર. આપણે બરાબર એ નહીં કરે, ચાલ આવી જાય, ફટાફટ આવો. ત્યાં નજીક જા, દૂરથી નહીં જાય. એમ કરો. એમ છોકરો આવો. ચાલો બીજો કોઈ છોકરી આવો. આવો. આટલી ભયંકર આગ જો આ શું આપણે તમે એક જ જગ્યામાં ટાર્ગેટ કરવો પડે. સાહેબ કહ્યું ને જો આમ કરશો ને તો ઓલાઈ ગયું. જો આપણે પેલી બાજુ ઊભા હોઈએ તો શું થાય? ધુમાડો કોની પર આવે? હા, તો આ પ્રમાણે છે ભાઈ, બરાબર.